નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભરૂચની દહેજ જીઆઈડીસીમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક ફાટી નીકળેલી આગ જોતજોતામાં બેકાબૂ બની હતી. દહેજ જીઆઈડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પ્રચંડ ધમાકાનો અવાજ આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટના અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામિતે માહિતી આપતા જણાવ્યું હતું કે આગ કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલા સોલ્વેન્ટના ડ્રમમાં લાગી હતી. સદનસીબે વેરહાઉસ હોવાના કારણે ઘટના સમયે અંદર કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સોલ્વેન્ટ ઢોળાવાથી કે સ્ટેટિક ચાર્જ ઉત્પન્ન થવાના કારણે આગ ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા દર્શાવાઈ રહી છે. હાલ ફાયર બ્રિગેડના 8 થી વધુ ટેન્ડરો દ્વારા આગ પર મોટા ભાગે કાબુ મેળવી લેવાયો છે. રીઝન કંપનીમાં આગ રીઝન વાવ અને સંભેડીની વચ્ચે. આ સપ્લાય કોણ છે? બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.